નમસ્તે મિત્રો, આપણે છઠ્ઠા ધોરણના ગણિતનું પાંચમું પ્રકરણ પાયાના આકારોની સમજૂતી ગણી રહ્યા છીએ. આ પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 5.8 સુધીની ગણતરી કરી લીધેલી છે. આજે આપણે પ્રથમ થોડું નવું શીખીશું. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 5.9 છે તેની ગણતરી કરીશું. ચાલો, શીખવા માટે તૈયાર છો ને? ચાલો ત્યારે આજે આપણે ત્રિપરિમાણીય આકારો એટલે કે 3 ડાયમેન્શનલ શેપ્સ, અંગ્રેજીમાં જેને ટૂંકમાં 3D આકારો કહેવાય છે, એના વિશે આપણે શીખવાનું છે. આ ત્રિપરિમાણીય આકારો એટલે શું? તો કે જો નીચે છે એક જુદા જુદા આકારો છે જે સપાટ નથી પરંતુ કેવા છે તો કે ઘન આકારો છે. કયા કયા આપણે ચિત્રમાં જોઈએ. દડો, જે દડાથી તમે રમો છો, વોલીબોલ હોય કે ફૂટબોલ હોય કે ક્રિકેટનો દડો હોય, એ દડો કેવો છે તો કે દડો ગોળ છે. એ વર્તુળાકાર નથી પરંતુ કેવો છે? ગોળ છે. આઈસ્ક્રીમ તમને ભાવે છે ને, તો જે આઈસ્ક્રીમનો જે કોન છે તે શંકુની રચના છે. કેન, બેરલ તમે જોયેલા છે. ઠંડા પીણાના નાના નાના કેન છે એ પણ તમે જોયા છે. તે બધા કેવા છે તો કે તે નળાકાર છે. તમારી કંપાસ પેટી છે એ કેવી છે તો કે લંબઘન છે. તમે રમવા માટેનો જે પાસો છે એ પાસાથી તમે રમો છો, તે પાસો છે કેવો છે તો કે તે ઘન છે. એ જ રીતે નવો આકાર પિરામિડ છે. આ પિરામિડનો આકાર પણ થોડો અલગ પ્રકારનો છે. આ તમામ આકારો છે એ આપણે તમને પ્રત્યક્ષ બતાવશું. હવે આવા જે આકારો છે એ આકારો અને આપણે જે કાગળ ઉપર દોરીએ છીએ તે આકારોમાં ફેરફાર શું છે તો કે ફેરફાર ફક્ત એટલો જ છે કે આપણે જે કાગળ ઉપર તમે જે લંબચોરસ દોરો અથવા તો તમે ચિત્ર દોરો, તમારી કંપાસ પેટીનું ચિત્ર તમે તમારી નોટબુકમાં દોરો તો એને ફક્ત લંબાઈ અને પહોળાઈ હશે. જ્યારે હકીકતમાં જે ઓરિજિનલ કંપાસ પેટી છે તેને લંબાઈ છે, પહોળાઈ છે, તે સિવાય તેને ઊંચાઈ અથવા ઊંડાઈ પણ છે. આવા જે આકારો છે, આવા આકારોને ત્રિપરિમાણીય આકારો કહે છે. હવે આ આકારો કઈ રીતે બને છે અથવા તો આપણે મારે તમને બતાવવાના છે આકારો. તો આ આકારો બતાવવા માટે હું આની પહેલા ગયા વિડીયોમાં પણ આપણે જિયોજિબ્રાનો ઉપયોગ કરેલો હતો. આ જિયોજિબ્રા જો તમારે ડાઉનલોડ કરવું હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શન છે એ ડિસ્ક્રિપ્શનમાં જિયોજિબ્રાની લિંક છે એ આપેલી છે. આ જે આકારો છે તમામ ઘન આકારો છે. એ ઘન આકારો છે એ આપણે જિયોજિબ્રામાં જોઈએ. આ જે જિયોજિબ્રા છે એનું 3D ગ્રાફિક્સ છે. હવે આપણે જુદા જુદા આકારો છે એ આપણે જોઈએ. પ્રથમ તો આપણે જોઈએ તો કે ઘન આકાર કેવો, દડાનો આકાર છે એ કેવો હોય છે. જો આ આકાર કેવો થયો, આ ઘન આકાર અથવા તો દડાનો આકાર. જો અહીં તમારી સ્ક્રીન ઉપર તમે જોશો તો તમને છે એ ઘન આકાર એટલે વર્તુળ દોરેલું છે એવું લાગશે, પરંતુ આ જે છે આને આપણે ફેરવીએ. જો આ જે છે એ જુદી જુદી રીતે આ જે ઘન આકાર છે એને આપણે ફેરવીએ છીએ. જો ઉપરથી જોતા આપણને તો કે વર્તુળ લાગે છે, પરંતુ જેમ જેમ આપણે એની ઊંચાઈ તરફ જોતા જઈએ એટલે એ કેવો આકાર થશે તો કે ઘન આકાર થશે. આ કેવો આકાર થયો તો કે ગોળો. તમે જે ક્રિકેટ રમો છો એ દડો જ છે એ અહીં બતાવેલો છે. આ જે વાત થઈ ઘન આકાર એટલે કે દડાની. ત્યારબાદ બીજો છે એ આકાર આપણે જોઈએ લંબઘન.
જો આ દ્વિપરિમાણ છે. જો આ રીતનું જ્યારે પણ હોય ત્યારે તમને બે જ અક્ષો દેખાય છે. આપણે આલેખ વિશે છે એ અભ્યાસ કરીશું કે આલેખમાં છે એ બે અક્ષો હોય છે. કયા કયા? તો કે x અને y. x શું બતાવે છે? લંબાઈ અથવા પહોળાઈ. અને y શું બતાવે છે? પહોળાઈ અથવા લંબાઈ. જ્યારે ત્રીજું જે પરિમાણ છે એ ઊંચાઈ અથવા ઊંડાઈનું જ્યારે પણ આવે ત્યારે તો કે ત્રીજો અક્ષ પણ આવશે. હવે આ રીતના ત્રણ અક્ષો છે એ તમે એમને મનમાં ન કલ્પના કરી શકતા હો તો તમારા ઘરમાં કોઈ પણ ખૂણાની દિવાલો છે એ જ્યાં ખૂણો ભેગો થાય છે ત્યાં કેટલી દિવાલો અથવા તો કેટલી રેખાઓ ભેગી થાય છે એ તમે જોશો એટલે તમને જે ત્રણ પરિમાણ છે, હું અત્યારે જે તમને ત્રણ પરિમાણ કહું છું ને એ બરાબર સમજમાં આવી જશે. હવે આપણે જોઈએ કે ભાઈ ઘન આકાર છે એ કેવો છે. જો અહીં આ જે ઘન આકાર છે આ છે લંબ ઘન નથી પરંતુ સમઘન બતાવેલો છે. અહીં આ જે છે આકાર છે એને પણ આપણે ફેરવીને જોઈએ. જો ઉપરથી જોશું આપણે તો કેવો દેખાશે આપણને? તો કે એ ફક્ત ચોરસ દેખાશે. પરંતુ જેવું આપણે ફેરવશું એને કારણે તો કે જો આપણને આકાર છે એ સ્પષ્ટ રીતે જોવા મળશે. જો આજે શું થયું? તો કે આ જે છે એ સમઘન છે. હવે આ જે સમઘન છે, સમઘનમાં બધી બાજુ છે એની લંબાઈઓ સરખી હોય છે. હવે એની જગ્યાએ લંબઘન છે, આપણે લંબઘન લઈએ. આપણે અહીં 10, અહીં 10, આ જે બાજુ છે, આ જે પોઈન્ટ છે એને નાનું મોટું કરીશું આપણે તો એને કારણે શું થશે? તો કે એને કારણે આપણે લંબઘનની જગ્યાએ શું મળશે? સમઘન પણ મળી શકશે. કે આ છે ઘન આકાર. ત્યારબાદ મેં તમને વાત કરેલી કે શંકુ આકાર, આઈસ્ક્રીમના કોનની વાત છે. તો કે કેવો છે? તો કે અહીં શંકુ જોઈએ આપણે. આપણે કોઈ પણ બિંદુઓ છે એ પસંદ કરી અને તેની ત્રિજ્યા આપણે આપી. પ્રથમ કોઈ પણ બે બિંદુઓ 5 અને અહીં 5 પસંદ કર્યા અને ત્રિજ્યા છે હું 10 આપું છું. જો અહીં તમને શંકુ આકાર એમને નહીં જોવા મળે, પરંતુ જો અહીં અને આપણે ફેરવશું. જો સર્કસમાં જોકરની જે ટોપી છે ને એ એવો આકાર છે. આ કેનો થયો છે? આ શંકુનો આકાર છે. શેનો આકાર છે? આ શંકુનો. ઊંધું કરી નાખશું તો શું મળશે? તો કે આઈસ્ક્રીમ છે. આઈસ્ક્રીમ છે એનો જે કોન છે એનો આકાર પણ આપણને જોવા મળશે. ત્યારબાદ પછીનો આકાર છે પિરામિડ છે. પિરામિડ તો કે પિરામિડ છે એને એ પણ પિરામિડ પણ આપણે જોઈએ. પિરામિડ આપણને ખ્યાલ છે કે એક ત્રિકોણ અને ત્યારબાદ બાકીની છે એક બાજુ છે એ પણ કેવી બાજુ છે? ત્રિકોણીય બાજુ છે. અહીં આ જે આકાર છે એને પણ આપણે ફેરવીએ તો કેવો દેખાય છે? જો કોઈ પણ એક બાજુ ઉપરથી જોઈએ ને આપણે તો આપણને ત્રિકોણ જ દેખાય. જો આ રીતના ત્રિકોણ જ દેખાશે. પરંતુ જેમ જેમ આપણે ફેરવશું તેમ તેમ એનો આકાર છે એ કેવો છે? તો કે ત્રિકોણ નથી પરંતુ કેવો છે? પિરામિડ આકાર છે. આ પિરામિડ છે એ કુલ બે પ્રકારના હોય છે, જેનો પાયો ચોરસ હોય અથવા જેનો પાયો છે એ ત્રિકોણ હોય. જેનો પાયો છે એ ચોરસ હોય એવા પણ આપણે જોઈએ. આ છે એ એવા પ્રકારનો પિરામિડ છે.
કે જેને આપણે પ્રિઝમ પણ કહીએ છીએ, જેને શું કહીએ છીએ? પ્રિઝમ પણ કહીએ છીએ. ત્યારબાદ નળાકાર જોઈએ આપણે. નળાકાર તો કે નળાકાર છે એની ત્રિજ્યા લઈએ આપણે. ત્રિજ્યા છે એ થોડીક આપણે વધારે લીધેલી છે, એ ત્રિજ્યા છે એ થોડીક ઘટાડવી પડશે. એટલે કે ફરીથી છે આપણે પાછો નળાકાર દોરીશું આપણે. તો કે 1 ઓછા 1 અને 5 ત્રિજ્યા લીધેલી છે આપણે. જો પ્રથમ દ્રષ્ટિએ નળાકાર દેખાતો નથી, પરંતુ આપણે જે નળાકાર છે એ બરાબર જોઈએ તો આ જે છે આકાર છે એ કેવો છે? તો કે નળાકાર. હજુ આ નળાકાર છે એની ત્રિજ્યા, બે બિંદુઓ વચ્ચેનું અંતર છે એ આપણે વધારી અને આપણે એક્ઝેક્ટ ખરેખર જે નળાકાર કેવો હોય છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ આપણે. અહીં ફરીથી નળાકાર દોરવાની કોશિશ કરીએ આપણે કે 6 અને 6. 6 અને 6 ત્રિજ્યા રાખીશું આપણે. થોડીક ત્રિજ્યા છે એ ઘટાડીશું આપણે, જેને કારણે આપણને એક્ઝેક્ટ નળાકાર છે એ આપણને જોવા મળશે. 2 2 અને 6. આ જે છે આ આકાર કેવો થયો? તો કે આ જે આકાર છે એ નળાકારનો આકાર છે. આકાર કેવો થયો? નળાકાર. જો તમે ઉપરથી નળાકારને આપણે જોશું તો ઉપરથી નળાકાર અથવા તો કોઈ પણ સાઈડમાંથી જોશું તો એ જે આકાર છે આપણને વર્તુળ લાગશે, પરંતુ એ ખરેખર શું છે? તો કે નળાકાર આકાર છે. આ આકાર વિશે, આ આકારો વિશે છે એ તમને સમજાઈ ગયું હશે. હવે ફરીથી છે એ આપણે આપણા સ્વાધ્યાય તરફ આગળ વધીએ. આ ત્રિપરિમાણીય આકારો છે એ આપણે જિયોજિબ્રામાં જોયા. હવે આ જે ત્રિપરિમાણીય આકારો છે તેના ગુણધર્મો છે કયા કયા? પ્રથમ ગુણધર્મ આપણે જોયો છે કે તેને લંબાઈ, પહોળાઈ સાથે ઊંચાઈ અથવા ઊંડાઈ હોય છે. પછીનો એક ગુણધર્મ છે કે આ આકારોને ફલક, ધાર અને શિરોબિંદુ હોય છે. આ આકારોને શું હોય છે? તો કે ફલક, ધાર અને શિરોબિંદુ. આ શું છે એ પણ આપણે હમણાં જોઈએ. આ જ્યારે ફલક, ધાર અને શિરોબિંદુની વાત કરીશું ત્યારે આપણે ઘન આકારો, કયા કયા ઘન આકારો? સમઘન, લંબઘન અથવા તો આ રીતના આકારો, વર્તુળ આકારો તેમાં સમાવેશ થશે નહીં. તો કે ઘન છે એની દરેક બાજુ છે. જો તમે રમવાનો પાસો તમે રમો છો ત્યારે એ પાસામાં ચારે બાજુ છે ટપકા કરેલા હોય છે. આ ટપકા કરેલી જે બાજુ છે તેને ફલક કહેવાય છે. ઘનની બે સમતલ સપાટીઓ જે રેખાખંડમાં મળે તેને ધાર કહે છે. હવે આજે એક કરતા વધારે ધાર જે જગ્યાએ મળે તેને શિરોબિંદુ કહે છે. આપણે આકૃતિ છે એમાં આપણે સમજીએ. પ્રથમ આકૃતિ દ્વારા સમજીશું, ત્યારબાદ આપણે જિયોજિબ્રા દ્વારા પણ સમજીશું. જો અહીં આ જે છે એ ફલક સપાટી છે. આ જે ઊભી છે એ ધાર છે અને આ ધાર જ્યાં મળે છે તે શું છે? શિરોબિંદુ છે. તમે કહેશો કે આ જે છે એ બહુ વ્યવસ્થિત છે, અહીં ન સમજાયું. મને ખ્યાલ છે તમે કહેશો કે જિયોજિબ્રામાં પણ સમજાવો. તો ચાલો જિયોજિબ્રા છે એમાં પણ આ જ વસ્તુ છે એ આપણે સમજીએ. અહીં આપણે ઘન લેશું, ઘન આકાર લેશું આપણે. આ જે ઘન આકાર છે, આ જે ઘન આકાર છે એમાં તો કે
આ જે દરેક બાજુઓ છે ને, જો અહીં આપણે એને માર્ક કરીને પણ બતાવીશું. આ જે વસ્તુઓ છે, આ વસ્તુ એ શું છે તો કે આ જે ફલક છે, આ જે ઊભી લીટી જે દેખાય છે, જો અહીં ઊભી લીટી છે, પાછળ જે છે એ ત્રુટક રેખા છે. તે શું છે તો કે તે ધાર છે. અને આ જે બિંદુઓ જે છે, જ્યાં ખૂણાઓ છે, તે શું છે? શિરોબિંદુઓ છે. હજુ થોડું છે એ વધારે ઝૂમ કરીને પણ જોઈએ કે આ જે આકારો છે એ આકારોમાં તો કે આ જે છે, જો આ અહીં જે છે ને, આ શું છે તો કે ધાર છે. આ ધાર છે. આ જે છે બિંદુ છે એ શિરોબિંદુ છે. અને જ્યાં આ અક્ષ દેખાય છે, અથવા તો આ જે સપાટી છે, સમતલ સપાટી છે, એ સમતલ સપાટીને શું કહેવાય છે? ફલક કહેવાય છે. તમને આ વસ્તુ છે એ જીઓજીબ્રા દ્વારા સમજાય હશે. ચાલો આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 5.9 છેલ્લું સ્વાધ્યાય છે આ પ્રકરણનું, એ આજે આપણે પૂરું કરીશું. પ્રથમ દાખલો એવો છે કે નીચેના જોડકા જોડવાના છે. શંકુ જેવો આકાર કયો? કે જો શંકુ જેવો આકાર બીજો. ગોળો કયો છે તો કે ચોથો છે. નળાકાર આકાર તો કે 5. આ જે નળાકાર આકાર જો તમારે ઘરે બનાવવો હોય આ રીતનો આકાર, તો જે 1 રૂપિયા કે 2 રૂપિયા નહીં, પરંતુ 5 રૂપિયાના સિક્કાની તમે થપ્પી કરશો ને, તો એ શું બનશે? નળાકાર આકાર મળશે. ઈ છે તો કે 1 સાથે, અને લંબઘન છે, એક જ વધ્યું છે. હવે જ્યારે પરીક્ષામાં છે તમે આ રીતના જોડકા જોડવાના છે, ત્યારે શું કરવાનું? અહીં જે કર્યું છે અથવા તો અત્યાર સુધી તમે કરો છો તે રીતે લખવાનું નહીં, પરંતુ આ જે બાજુઓ છે, અહીં આપણે આને નામ આપીશું A, અને આ જે બાજુ છે એને નામ આપીએ B. તો તમારે લખવાનું કઈ રીતે? તો કે A વાળા તમામે તમામ જેટલી પણ વસ્તુ આપેલી છે તમામે તમામ લખવાની. એની સામે જે સાચો જવાબ છે એ B માંથી શોધીને લખવાનો છે. અહીં તો આકારો છે, અને આ જે ત્રિપરિમાણીય આકારો છે, એટલે પ્રથમવાર જો તમે દોરશો તો દોરતા પણ ફાવશે નહીં. નીચે છે, હું ટૂંકમાં આ તમામે તમામ છે એના જવાબ છે એ બતાવી દઉં છું. A 2 સાથે, B 4 સાથે, C 5 સાથે, D 3 સાથે, અને E છે એ 1 સાથે છે. એ જોડી શકાશે, એટલે કે આપણા જોડકા છે જોડાઈ ગયા. ચાલો આગળ વધીએ પછીના પ્રશ્ન તરફ. આપણને અહીં કુલ જુદા જુદા સાધનો આપેલા છે. એમાંથી કયો આકાર છે એ તમારે શોધવાનો છે. તમારા જે કંપાસ બોક્સના સાધનની પેટી છે એ કેવો આકાર છે તો કે તે લંબઘન આકારની છે. બીજું છે, ઈંટ કેવી છે તો કે ઈંટ છે એ પણ લંબઘન છે. દિવાસળીની પેટી કેવી છે તો કે એ પણ લંબઘન છે. પછીનું છે રોડ રોલર. જો આખું રોડ રોલર નથી લેવાનું, પણ રોડ રોલરની આગળ જે સૌથી મોટું જે લોખંડનું જે પૈડું છે ને એના વિશે વાત કરીએ છીએ. એ કેવું છે તો કે તમે કહેશો કે એ બેરલ અથવા પીપ, અથવા તો આપણે જે વાત કરી કે ઠંડા પીણાના જે નાના કેન આવે છે એના જેવો આકાર છે. એટલે કે કેવો આકાર છે? નળાકાર આકાર છે. તો કે આ જે આકારો છે આના વિશે હવે પછીના ધોરણોમાં તમે શીખશો. અત્યાર સુધી આ જે બધી વસ્તુઓ છે એ તમને બરાબર સમજાય હશે. તો પછીનું પણ એક છે મીઠાઈનો લાડુ. લાડુ, મોઢામાં પાણી આવી ગયું. મીઠાઈનો લાડુ કેવો હોય છે? ગોળ હોય છે? તો કે હા, ગોળ, પણ કેવો? ગોળો. કેવો? એને શું કહેવાય છે? ગોળો. ભૂમિતિની ભાષામાં એને ગોલક કહેવાય છે. આ સાથે